તો મારે એને થોડોક ઉપદેશ આપવો છે. આજ પહેલી વાર ભરતજી બોલ્યા છે. અત્યાર સુધી તે બોલ્યા ન હતા. તે ઉપદેશ લેવા દિન બનીને જવાનું હોય અને આને જો અભિમાન રહી જશે તો ઉપદેશ નહીં લઈ શકે. ભરતજી રહોગન રાજાને કહે છે કે રાજન, તે કહ્યું કે તું બહુ તગડો છે, તો જાડાપણું અને પાતળાપણું એ તો શરીરનો ધર્મ છે. એને શરીર હારે સંબંધ છે, આત્મા હારે કોઈ સંબંધ નથી. પાલખીમાં બેઠેલા તું પણ જીવતે મીરા બરાબર છે. સર્વ જીવોમાં પરમાત્મા છે, તે કચડાઈ ન જાય તેનો ખ્યાલ રાખીને ચાલું છું. મારા કૃષ્ણનું ચિંતન કરતા કરતા ચાલુ છું, તેથી મારી ચાલ એવી જ રહેશે. જળ ભરતના આવા વિદ્વતા ભર્યા વચનો સાંભળી રાજાને થયું કે આ કોઈ જ્ઞાની અવધૂત સંત છે. વેદાંતના કઠિન સિદ્ધાંતો બોલે છે. તેનું અપમાન કરી અને મેં બહુ મોટી ભૂલ કરી છે. રહોગન રાજા પાલખીમાંથી ઉતરી અને ભરતજીના પગે પીડ્યા છે. ભરતજીને વંદન કરે છે. રહોગન ક્ષમા માગે છે. ભરતજી નિર્વિકાર અવસ્થામાં છે. ક્રોધ નહીં તેમ દુઃખ પણ નહીં. સંત થવું કઠણ છે. હૃદયથી સંત થવું જોઈએ. સંતોનો આદર કરજો. હંમેશા સંતોને હું ને તમે સન્માન ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈ દિવસ ભૂલે ચૂકે એનું અપમાન ન કરતા. હરિવંશ પુરાણમાં એક કથા આવે છે. શ્રી કૃષ્ણ ના પુત્ર પ્રદ્યુમનજી એમ કહે છે કે કદી કોઈ દિવસ સંતનો અપરાધ કરવો નહીં. એક વખત સંતનો અપરાધ કર્યો, એનો દંડ હું સહન કરું છું. ભગવાન આજ પ્રદ્યુમનને કહે છે, તેના પુત્રને. પ્રદ્યુમન પૂછે છે કે કઈ સંતનો તમે અપરાધ કરેલો? ત્યારે કૃષ્ણ કહે છે કે મેં એકવાર દુર્વાસાનો અપરાધ કરેલો. દુર્વાસા ક્રોધે ભરાયા. મને એમ થયું કે આજ મને શ્રાપ આપશે. દુર્વાસાએ શ્રાપ આપ્યો, પણ કેવો શ્રાપ આપ્યો? દુર્વાસાએ કીધું કે તમે ઉકળતી ખીર બનાવો અને તે મારા માટે લઈ અને મને જમાડો. એવી ઉકળતી ખીર બનાવવાની કે આમ જોવાથી આમ આપણા આંખમાંથી પણ અંગારા છૂટે એવી ઉકળતી ખીર. કૃષ્ણએ ઉકળતી ખીર બનાવી. પછી દુર્વાસાએ કીધું કે હવે આ તમે તમારા શરીર ઉપર લગાડો. ભગવાન પોતાના શરીર ઉપર એક ખીર ચોળવા લાગે છે. બધે ઠેકાણે ખીર ચોળી, એક પગના તળિયે ન છોડી. કારણ કે એને લાગ્યું કે જો હું આ તો દુર્વાસાને અર્પણ કરેલું છે, એ પ્રસાદી કહેવાય, અને પ્રસાદી કોઈ દી પગના તળિયે ન લગાડાય. એટલે ભગવાને તે પગના તળિયે તે ખીર ન લગાડી. આથી દુર્વાસાએ કીધું કે આ તમે મોટી ભૂલ કરી કૃષ્ણ. જ્યાં જ્યાં તમે ખીર લગાડી ને, આ મારો શ્રાપ નહોતો, આ મારું વરદાન હતું કે જ્યાં જ્યાં તમે ખીર લગાડી તે ઠેકાણે તમને કોઈ અસ્ત્ર નહીં સ્પર્શી શકે, પણ જ્યાં નથી લગાડી પગના તળિયે ત્યાંથી તમારું મૃત્યુ થશે. એટલે
સંતના શ્રાપમાં આશીર્વાદ પણ હોય. દશરથ રાજાને શ્રાપ થયેલો, પણ એમાં આશીર્વાદ એ હતા ને સાથે. એને પુત્ર નહોતા અને એને શ્રાપ થયેલો કે જ્યારે તારું મૃત્યુ થશે ત્યારે તારે ત્યાં કોઈ પુત્ર હાજર નહીં હોય, તું એના વિયોગમાં મરીશ. એમાં આશીર્વાદ અને શ્રાપ બંને ભેગા હતા. આશીર્વાદ એવા કે એને ત્યાં પુત્ર થાય, અને શ્રાપ એવો કે મૃત્યુ સમયે કોઈ હાજર નહીં હોય. પછી રહુગન રાજા પૂછે છે, આ વ્યવહાર સત્ય છે, તેને મિથ્યા કેમ કરી શકાય? આપે કહ્યું કે શરીરને જે દુઃખ થાય તે આત્માને થતું નથી, પરંતુ હું તો માનું છું કે શરીરને કષ્ટ થાય તે આત્માને થાય છે. કારણ આ શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, ઇન્દ્રિયોનો સંબંધ મન સાથે અને મનનો સંબંધ બુદ્ધિ સાથે છે, બુદ્ધિનો સંબંધ આત્મા સાથે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જોઈએ. જડ ભરતે કહ્યું કે રાજન, તે તદ્દન ખોટું કહ્યું છે. આત્મા નિર્લેપ છે, સંસાર કેવળ મનની કલ્પના છે. મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે. માટે મનને પરમાત્મામાં સ્થિર કરો. જગત સ્વપ્ન જેવું છે. જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. રાજર્ષિને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે. આજે દરેક વસ્તુને વધારે કઠિન બનતી જાય છે. આજે તત્વજ્ઞાનને અઘરું બતાવવામાં આવ્યું છે. સામાન્ય માણસ એક બાજુ રાખી દેવા એ બહુ અઘરી વાત છે. તમને ન સમજાય એમ કહીને બુદ્ધિજીવીઓ પોતાના બનાવેલા માર્ગો સીંધી રહ્યા છે, અને એ સામાન્ય માણસોને લક્ષ્ય સુધી પહોંચવા દેતા નથી. એક મોટો બંગલો હતો. એ બંગલામાં એક માણસે પ્રવેશ કર્યો. એમાં એક બોર્ડ લખેલું હતું કે સીધા ચાલો. માણસ સીધો ચાલ્યો. ત્યાં એક બીજું બોર્ડ લખેલું હતું, ડાબી સાઈડ વળી જાઓ. ડાબી સાઈડ વળ્યા. ફરી બોર્ડ આવ્યું, જમણી સાઈડ વળો. જમણી સાઈડ વળ્યા. ત્યાં પાછું એક બોર્ડ આવ્યું, ઉપર સીડી ચડી જાઓ. એ માણસ સીડી ચડ્યો. ત્યાં ફરી વાર બોર્ડ આવ્યું, નીચે ઉતરો. નીચે ઉતર્યા. જમણી તરફ વળો. જમણી તરફ વળ્યા. ફરી બોર્ડ આવ્યું, પાછા સીડી ચડો. એમ કરતા કરતા તે માણસ નીચે આવ્યો, અને છેલ્લે લખ્યું હતું કે આમ ભટકા શું કરો, આ સાઈડથી રસ્તે નીકળી જાઓ. એમાં તત્વજ્ઞાનને એવું બધું કરી દીધેલું છે. સામાન્ય માણસ ન સમજી શકે એવું તત્વજ્ઞાનનું કીધેલું છે. આવી દશા લોકોએ તત્વજ્ઞાનની કરી છે. કોઈ કહે ડાબે જાઓ, કોઈ કહે જમણે જાઓ, કોઈ કહે આ દેવને પૂજો, કોઈ કહે આને. પણ જે મન જે કહે તે સર્વસ્વ છે. આ સંસાર માર્ગ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રી હરિની સેવા તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપ તલવાર લઈ આ સંસાર માર્ગને પાર કર. ભરતજી પ્રભુનું ધ્યાન કરતા તે પછી ભૂગોળનું વર્ણન, પૃથ્વીના 7 ખંડોનું વર્ણન, સપ્તદ્વીપ 7 સમુદ્રોનું વર્ણન. ભરતખંડમાં જન્મ લેવાની દેવોને ઈચ્છા થાય છે. આ માનવ શરીરથી ભગવત સેવા થાય પછી ગ્રહોની સ્થિતિનું ગતિનું વર્ણન કર્યું છે. સપ્ત પાતાળ, અતલ વિતલ સુતલ
તલાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ આવા 7 પાતાળોનું વર્ણન કર્યું છે. રાજાએ પૂછ્યું કે નરલોક ક્યાં છે? સુખદેવજી કહે છે કે હે રાજન, દક્ષિણ દિશામાં નરલોક છે. અનેક પ્રકારના નરલોકો, જેવા જે પાપ કરે તેવા નરકોમાં જવું પડે. આમ આ પ્રમાણે સેંકડો અને હજારો નરલોકો યમલોકમાં છે. સુખદેવજી કહે છે કે હે રાજન, હરિનામ સ્મરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આપણે પણ 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल गोपाल नंद लाल राधे गोपाल नंद लाल मेरो सतो सो गोपाल मेरो सतो सो गोपाल सतो सो गोपाल मेरो सतो सो गोपाल मेरो सतो सो गोपाल मेरो सतो सो गोपाल सतो सो गोपाल मेरो सतो सो गोपाल मेरो सतो सो गोपाल मेरो सतो सो गोपाल सतो सो गोपाल मेरो सतो सो गोपाल मेरो सतो सो गोपाल मेरो सतो सो गोपाल सतो सो गोपाल मेरो सतो सो गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोपाल नंद लाल मेरो नन्हो गोपाल संतति गोपाल मेरो संतति गोपाल मेरो संतति गोपाल मेरो संतति गोपाल संतति गोपाल मेरो संतति गोपाल मेरो यशोदा गोपाल मेरो यशोदा गोपाल यशोदा गोपाल मेरो यशोदा गोपाल मेरो यशोदा गोपाल मेरो यशोदा गोपाल यशोदा गोपाल मेरो यशोदा गोपाल
એકાએક આપણી વચ્ચે પધાર્યા છે, તો શાસ્ત્રીજીને વિનંતી કરું, દિનેશ દાદા, કે એમને સાલહાર, સાલ, પુષ્પહાર, એ જે કંઈ સ્વાગત કરવાનું છે એનું સ્વાગત, સારો ઢાળીનું સ્વાગત કરે. આપણે તાળીઓ જ સ્વાગત કરીએ, તાળી બરોબર બાપલ્યો. અહો ભાગ્ય કાઠિયાવાડી, આપણે કેવું છે ને, કાઠિયા અને વારમાં જે વખત આપણી વચ્ચે પધાર્યા છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એમને સાથે સાથે વિનંતી પણ કરું, કોમેન્ટ પણ સ્વીકારે દાદા, વિનંતી પણ કરું કે જો એ આપણે ત્યાં આવી ગંગા પસાર થતી હોય, પ્રવાહ વહેતો હોય, વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિધયે સર્વવિદ્યાનાં ભીષજે ભવરોગિણાં ગુરવે સર્વલોકાનાં શ્રી દક્ષિણામૂર્તયે નમઃ. પરમ વંદનીય શ્રી ભાગવતજીનું રસપાન કરાવનાર દિનેશજી મહારાજ, ચરણોમાં વંદન. પાઠકગણ, ભૂદેવ, સંગીત વૃંદ, દરેક કલાકારોના નામ તો નથી જાણતો, પણ સારસ્વતો, મા સરસ્વતીની ઉપાસના કરનારા, એવમ મમ દેશવાસસ્ય, કારણ કે કીધું ને મારા દેશના કાઠિયાવાડના છે. પરદેશમાં ગામનું કૂતરું આવે ને તો નરેન્દ્રભાઈ બકો ભરવાનું મન થાય, તો આ તો મારા ગામના જ બધા મેળા લાગે. એટલે દરેક હરિભક્તો નારાયણને ઉપાસના કરવા જે બિરાજમાન છે, દરેકના અંદર હૃદયમાં બિરાજમાન અંતર્યામી નાથને મારા વંદન, સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. દિનેશ દાદા ભટ્ટ છે ને નામ સાંભળતા જ મને પેલા પ્રસન્નતા થઈ, કારણ કે અત્યારના સમયમાં દાદા હવે એવા નામ છે ને કે નામ લઈ તો એમ થાય કે હાજરા હાજર કળિયુગ જ હશે. એને બા કેમ કહેવાય, એને કાકી કેમ કહેવાય, મોટી થાય દીકરી પછી માસી કેમ કહેવાની વિચારવું પડે. ધર્મ અને સંસ્કૃતિના નામ આપણા પાયામાં જે હતા એ હવે વયા ગયા છે, અને એને કારણે આપણું અધોપતન ઘણું ખરું થઈ રહ્યું છે. હજી વિચારો ને તો ઘણા લોકો બહુ ફેશનેબલ હોય, એમ કે દાદા હવે જૂના રામ ને લક્ષ્મણ ને એવા નામ ન રખાય, એ ફેશન વહી ગઈ. આ ફેશન નથી સાહેબ, આપણા સંસ્કાર છે, આપણા વડીલોએ આપ્યા. અને છતાં એવું લાગતું હોય તો ક્યારેક કોઈ મોટા અબજોપતિ માણસોના પરિવારમાં જોજો, અમિતાભના દીકરાનું નામ અભિષેક જ રાખે, કારણ કે અભિષેક શિવજીનો થાય છે, ભક્તિનું ધર્મનું નામ રાખે. અને આપણે આપણા દીકરાનું નામ રિંકલ ને ટિંકલ, મોટી થઈ પછી એને કહેવાનું કે રિંકલમાં કેવા લાગે, શું એનો મિનિંગ થાય? દિનેશ દાદા નામ સાંભળીને મને મારો વિશ્વનાથ યાદ આવ્યો, કાશીનો ભોળોનાથ. કારણ કે રામચરિત માનસમાં રામચંદ્રજીની અનેક ઉપમાઓ તુલસીદાસ મહારાજે આપી છે, અને તુલસીદાસને રામચરિત માનસ લખવાની પ્રેરણા વિશ્વનાથે આપી. તો શિવજીને પણ દિનેશ કહેવાય છે ને રામચંદ્રજીને પણ દિનેશ કહેવાય છે. તો આપણા દિનેશ દાદા, દિનેશ શબ્દનો અર્થ જ દાદા એ કહું વડીલ કે દિન પ્લસ ઈશ, દિનસ્ય ઈશ ઇતિ દિનેશ, દિનેશ્વરસ્ય યાને સૂર્ય. દિન એટલે દિવસ, દિવસનો જે ઈશ્વર છે એ કોણ છે? સૂર્ય છે. સૂર્ય ઉગે નહીં ત્યાં સુધી આપણો દિવસ લાગે નહીં. તો જ્ઞાનરૂપી જે તમને ને મને ભક્તિ અને જ્ઞાનરૂપી જે અહીંથી સૂર્ય ઉગી રહ્યા છે, એવા દિનેશ દાદાને હું ખૂબ ખૂબ વંદન કરી અને ભાગવતજીને વંદન કરીને કહું ખાસ કે મારું મૂળભૂત, મારી કર્મભૂમિ તો રાજુલા, ઉનાથી બહુ દૂર નહીં, પરંતુ છેલ્લા 10 વર્ષથી દાદા બિલખા આનંદ આશ્રમ પૂજ્ય શ્રીમદ નથુરામ શર્મા મારા ઈષ્ટ ગુરુદેવ, ત્યાં 3 વર્ષ શાસ્ત્રી, ત્યાંથી પાછું વારાણસી કાશીમાં ભણવું, અને ભણતા ભણતા પણ તમારા ભૂદેવોના કંઈક આશીર્વાદ, વડીલોના, ગુરુદેવની મોટી કૃપા કે દેશ વિદેશ કથા કરવા અવારનવાર 2-4-6 મહિના જવાનું થતું. પરંતુ અનેક જગ્યાએ પ્રવચનો કર્યા, ગીતાજી પર, ભાગવતજી પર, રામચરિત માનસ પર,
અને અનેક જગ્યાએ કથાઓ પણ કરી, દેશ વિદેશમાં, ભારતમાં, કાઠિયાવાડમાં, યુપી, બિહારમાં, પંજાબ સહિત. પણ આવું ઓડિયન્સ દાદા ભાગ્યશાળી હોય એને જ મળે. હો, મેં આવીને જોયું, હું આવીને બેઠો, તમારી કથા શ્રવણ કરી, હરિનામ સંકીર્તન થયું ત્યાં સુધી એકદમ સાયન્સ શાંતિથી કથા શ્રવણ કરે છે. એટલે પેલો શ્રોતાઓનો પેલો એ ગુણ ગણાય કે જે અતિશય તરસ્યા છે. તરસ્યો હોય ને એ પાણી ગોતી લે દાદા, તરસ્યા હોય ને શાંતિથી સાંભળે, કારણ કે એને જ્ઞાન ને ભક્તિની પીપાસા છે. હરિગુણ ગાના ગુરુ રૂપ કા ધર ધ્યાના. આ હરિગુણ ગવાતા હોય અને જે શાંતિથી સાંભળતા હોય એટલે સમજી લેવું કે આ જમવા જ આવ્યા છે, એટલે શાંતિથી જ્ઞાન જમે છે, ભક્તિ જમે છે. કારણ કે પ્રશ્ન કરતા છે ને નરેન્દ્રભાઈ 2 થી 3 પ્રકારના હોય. એક, એને બસ આવવાની રાહ હોય અને દાદા કે કોઈક બેઠું હોય એટલે એને પ્રશ્ન કરીને ટાઈમ પાસ કરે. બીજા કે જે જાણતા હોય, હું જાણું છું કે આનું મહત્વ આ શું છે, એટલે એ હાથે કરીને પૂછે તમને કે ભાઈ આનું આમ કેમ. પોતે જાણતા હોય, જો તમે ન જાણતા હોય તમને ઉપદેશ આપવા માટે, એટલે એ તમારો ગુરુ થવા માટે તમને પ્રશ્ન કરતો હોય. અને ત્રીજા શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ શ્રોતા. વક્તા એ માટે કે ભગવતમાં લીન થઈને ભગવતમય જ કથા કરતા હોય, એમાં પિક્ચરના ગીત ન આવે, કોઈ પ્રકારની શેરો શાયરી ન આવે, કોઈ પ્રકારના કુવિચાર કે સમાજનું અધપતન થાય એવી કોઈ પણ પ્રકારની દ્રષ્ટાંત કથા ન આવે. એટલે વક્તા પરમાત્મામય તમને કથા કરે છે અને શ્રોતા પરમાત્મામય છે, કારણ કે એને સાચી ભૂખ છે ભક્તિની, એટલે શાંતિથી સાંભળે છે. એટલે હું આ તમારા શ્રોતાને તાળીઓથી ધન્યવાદથી વધાવું છું કે તમને આવું મળ્યું ભાગ્યશાળી ને તમે આ લોકોને મળે આ લોકો ભાગ્યશાળી. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા સ્મરણ માત્રેણ યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. ઘણા લોકો કહે છે અમને કે દાદા અત્યારે કથાકારોનો રાફડો ફાટ્યો છે, ગામે ગામ કથાકારો છે, ગામે ગામ. અને હવે તો એવું છે કે દાદા ભૂદેવ સિવાય અન્ય વર્ણના ઘોડા ગાડી સમજીને બેસે છે. મારો પેલો વિરોધ છે. જેને સ્પષ્ટ કડવો લીમડો લાગે ને એનો તાવ જાય. એ કડવો માં ખવડાવે, માને ખબર છે છોકરો રોવે છે પણ એ કડવો જ ખવડાવશે, એને ખબર છે મારા દીકરાના પેટનું દર્દ આ લીમડાથી જશે. અને વર્ણાનમ બ્રાહ્મણ ગુરુ, બ્રાહ્મણ વ્યાસપીઠ ઉપર બેહીને ગમે એવું કડવું પીરશે ને સહજ સ્વીકારજો, કારણ કે એ જ તમારો સુધારક છે, બીજું કોઈ નથી. આજે તમે દાદા 25 રૂપિયાની શાકપુરી ખીરપુરીની થાળી ખાવા શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણના 5 વર્ષના દીકરાને ગોતતા હો તો 50 લાખનો ખર્ચો કરો અને શિવપુરાણ કે રામકથા તમે અન્ય વર્ણના વ્યક્તિ પાસે તમે કેમ સાંભળી શકો? ક્યાં ગયા તમારા મૂળભૂત બાપ દાદાના સંસ્કારો? તમારી દીકરીના વિવાહ સંપન્ન કરાવવા છે કે દીકરી સુખી થાય ત્યારે તમે બ્રાહ્મણને ગોતો છો, અને પછી જ્યારે રામકથા કે ભાગવત કથા કરાવો અને એટલો મોટો ખર્ચો કરો તો એની શું ખાતરી છે કે બ્રાહ્મણનો દેહ નથી છતાં બ્રાહ્મણ કરતા ઉચ્ચ પદવી ધરાવે છે? અને એને વ્યાસપીઠ પર બેસાડવાના, કાળી કામળી પહેરીને તો અત્યારે ગમે એ ચડી જાય. સાહેબ આ વ્યાસપીઠ છે અને આની મર્યાદા એમાં ક્યારેક જઈને વાંચજો. જેવો તેવો બ્રાહ્મણ નહીં, દિનેશ દાદા જેવા વિદ્વાન કે અન્ય કોઈ પણ ભણેલા કે જેને ભક્તિ હોય ને એને જ આ બેસવા મળે, બાકી અહીંયા કોઈને બેસવા નથી મળતું. હશે આનો એટલું પ્રભાવ છે. અને અહીંયા બેઠા પછી દિનેશ દાદા જાણતા હોય કે કેટલી તૈયારી કરીને તમને પીરસતા હોય, જ્યારે ઉપર બેસે પછી કઈ તૈયારી ભગવાન એના મુખ્યથી બોલાવે છે એ તમને ખ્યાલ ન હોય, દાદાને ખબર હોય, અમારે જેવો અનુભવ હોય. કારણ કે આ તો રસ કાં તો જાણે સુખદેવ જોગી અને કાં તો જાણે વ્રજની ગોપી. બરોબર ને? એટલે મારી એક સમાજને ખાસ વિનંતી છે. ઘણા લોકો કહે કે એટલી કથાઓ થાય, એટલું ધર્મ કર્મ થાય, છતાં આપણા સમાજમાં અતિશય કુસંસ્કારો કેમ આવી ગયા છે? ભારત વર્ષ જેમાં જન્મ લેવા માટે દેવતાઓ પણ તડપડી રહ્યા હોય, ભગવાનને કહેતા ભગવાન મને ગુજરાતમાં કે ભારતમાં જન્મ આપો. આજ આ ભારત દેશમાં એટલા રાજાને વર્ણન કરે છે કે પૂર્વે કનોજ શહેરમાં અજામિલ નામે બ્રાહ્મણ હતો. પવિત્ર અને સદાચારી બ્રાહ્મણ હતો. કુસંગ થવાથી તેની બુદ્ધિ બગડી. એક હંસ અને કાગડો આ બે મિત્ર હતા. એકવાર કાગડાની સભા ભરાવાની હતી, એમાં હંસને કીધું કે તું અમારી સાથે ચાલ. હંસે કીધું કે ભાઈ હું અવડું મોટું પક્ષી, તું નાનું પક્ષી, હું તારી સાથે કેમ આવું? બીજા નંબરમાં કે તું કાળો, હું સફેદ,
મારે કેમ તારી સાથે આવવું, મને ત્યાં વધતી જશે ને, ઓળખી જશે. એટલે એને કીધું કે શાહીના ખડિયાથી તારી પાંખો રંગી નાખીએ, કાળી કરી નાખીએ, પણ તું મારી સાથે આવ. એટલે આ કાગડાની સાથે હંસ જાય છે, કાગડાની સભા હોય એમાં. પક્ષીઓનો રાજા ગરુડ જોતા જોતા એની નજર આ હંસ ઉપર પડે છે, કેમ કે બધા પક્ષીઓ નાના નાના, હંસ મોટો લાગે. એને થયું કે કોણ ઈ પક્ષી છે, એને સાંચ મારીને બહાર કાઢી મૂકો. બધા કાગડા સાંચ મારી અને હંસ ત્યાંથી ભાગ્યો. લોહી લોહાણ હાલતમાં એક રાજાની કસેરી હતી, અને એ કસેરીમાં રાણીવાસમાં એ હંસ ત્યાં ઊભો છે અટારીએ. રાજાની કુંવરીને ખબર પડી એટલે એને છણ નાખી, હંસે ખાધી નહીં. પછી એને મોતી નાખ્યા એટલે હંસ ચણવા માંડ્યો. એના પિતાજીને વાત કરી કે પિતાજી આ હંસ છે કે કાગડો? એના પિતાજીએ જોયું, એની સભામાં કાલિદાસ પંડિત બેહતા. કાલિદાસ પંડિતને કીધું કે હંસ કાળો કે ધોળો? આ રાજાએ પ્રશ્ન કર્યો. કાલિદાસે કીધું કે હંસ ધોળો સફેદ. તો કે નહીં, હંસ કાળો. જાઓ તમે આજથી મારી સભામાં નહીં આવતા. કાલિદાસને સભામાંથી બરખાસ્ત કર્યા. પછી એ રાજાની મિત્રતા એક શૂદ્ર હારે થઈ. પેલા કાલિદાસ હારેની મિત્રતા હતી, ત્યાં લગી તેની બુદ્ધિ સારી હતી. એક સારા વ્યક્તિ સાથે સંગ હતો એટલે બુદ્ધિ સારી હતી. શૂદ્ર વ્યક્તિ સાથે થઈ અને એકવાર એ શૂદ્ર વ્યક્તિ કહેવા લાગ્યો કે આપણા ગામના, આપણા શહેરના જે નગર શેઠ છે ને સાહેબ, એના ઘરવાળા એટલા સ્વરૂપવાન છે કે એના નખ સૂર્યની સામે રાખો ને તો નખ પીગળી જાય, એવા સ્વરૂપવાન છે. રાજાને થયું કે હાલ આપણે જોવા જઈએ, પણ રાજાથી તો જોવા જવાય નહીં. શું કરવું? આપણે કે સંન્યાસી બનીએ. એટલે રાજા વિના ગુરુ, અને આ જે શૂદ્ર વ્યક્તિ હતો એ સંન્યાસી, એ બન્યો તેનો સેલો. નગર શેઠને ઘરે આવે છે. હવે આ નગર શેઠને એવો નિયમ કે કોઈ સાધુ બ્રાહ્મણને જમાડીને પછી જમવાનું. આજ એને ત્યાં સંતો આવ્યા, એને થયું કે ભાઈ તમે જમીને જાઓ, અને આવી કેરીનું સિઝન હતી સાહેબ. એટલે કીધું કે ભાઈ ગામમાંથી કેરી લઈ આવો, કેરીનો રસ કરી અને આપણે સંતોને જમાડીએ. ગામમાંથી કેરી લઈ આવ્યા. કેરી લઈ આવીને જ્યાં ઘોળવા બેઠા ને ત્યાં કેરી ઘોળાતી નથી, ફાટી જાય. એટલે એની ઘરવાળીએ કીધું આ નગર શેઠની પત્નીએ કે તમે સારી કેરી લઈ આવો. અને સારી કેરી લાવે છે, ઈ ઘોળે ને તો ઈ ફાટતી જાય. એટલે એની પત્નીએ એવું કીધું કે કાં આપણો ભગવાન આપણાથી રૂઠ્યો ને કાં આપણો રાજા. આ રાજાએ આ શબ્દ સાંભળ્યો અને એને એમ થયું કે ઓહો, હું મારી પ્રજા ઉપર આવું, આ એને જોવા આવ્યો. એ રાજા ઉભો થઈને કે લાવો હું કેરી ઘોળી દઉં. એ જેમ કેરી ઘોળતા ગયા એમ એનું હૃદય પીગળતું ગયું. જમી અને બહાર આવ્યા છે, કાલિદાસ સામા મળ્યા. કાલિદાસ વર્તી ગયા. કાલિદાસે કીધું રાજા હંસ કાળો કે ધોળો? તો કે હંસ કાળો. તો કે નહીં, રાજાને કહે કે રાજા કુસુંગે હંસ કાળો. એમાં કુસુંગે રાજા સંન્યાસી. કુસુમ થયો એટલે સંન્યાસી થવું પડ્યું ને. એટલે આ જે અજામિલ બ્રાહ્મણ હતો એને કુસંગ થયો અને તે દુરાચારી બન્યો.
એક દિવસ વનમાં ગયો. રસ્તામાં એક શૂદ્રને ગણિકા સાથે ક્રીડા કરતા જોયો. ગણિકાનું સ્વરૂપ જોતા કામાન થયો. ગણિકાને જોવાથી અજામિલનું મન બગડ્યું. ગણિકામાં આસક્ત બન્યો. ગણિકાને ઘરે ગયો. ગણિકાને સમજાવી પોતાને ઘરે લાવ્યો. અજામિલ પાપાચાર કરવા લાગ્યો. અનેક પ્રકારના પાપો કરી ગુજરાન ચલાવવા લાગ્યો. તે ચોરી પણ કરવા લાગ્યો. એવામાં સંતો એકવાર ફરતા ફરતા તેમને ઘરે આવે છે. ગણિકાએ તેને જમવા માટે આગ્રહ કર્યો. હવે શાસ્ત્રમાં કીધું કે ગણિકાના અન્ન ખવાય નહીં, પણ આ સંતોને ખબર ન હતી. ભોજન બનાવ્યું અને આ સંતોને પીરસ્યું. ભોજન જેમાં અને પછી આ સંતોને થયું કે જે ઘરમાં આપણે આવ્યા છીએ તેનું આપણે સારું કરવું પડે. એમાં અજામિલ આવ્યો છે. અજામિલને કહે તું મને દક્ષિણા આપ. અજામિલ કહે કે તમે અહીંથી ને જે લૂંટા વગીરના જાઓ છો ને તે જ તમારી દક્ષિણા છે. તો કે મારે કઈ બીજી દક્ષિણા નથી જોતી, પણ તારે ને આ જે પુત્ર થાય ને એનું નામ તું નારાયણ રાખજે. હમણાં દાદાએ વાત કરી ને નામની. આ નારાયણ, આ નામનું કેટલું મહત્વ છે. તો કે ભાઈ નારાયણ રાખવાથી તમને શું ફાયદો થાય? તો કે ઈ મારા ઈશ્વરનું નામ છે, અમને સારું લાગશે. વાંધો નહીં, નારાયણ રાખીશ. સમય જતા એને આ પુત્ર થાય તેનું નામ નારાયણ રાખે છે. હવે આ બ્રાહ્મણ પોતાના પુત્રને કાયમ નારાયણ નારાયણ કરતો બોલાવે છે. આ બ્રાહ્મણની 12 વર્ષની આયુષ્ય બાકી હતી, પણ જે પાપી હોય ને એનું મૃત્યુ ઝડપથી આવીને આયુષ્ય બાકી રહે. યમના દૂતો તેને લેવા આવ્યા અને આ સુતા સુતા એના પુત્ર નારાયણને યાદ કરે છે, એના છોકરાને. નારાયણ અહીંયા આવો એવું કહીને બોલાવે છે. યમના દૂતો આવે છે અને સાથે ભગવાનના પાર્ષદો પણ આવે છે. યમના દૂતો કહે કે આ એના પુત્રનું નામ બોલાવતો હતો નારાયણ, તમને ક્યાં કે બોલાવતો, ભગવાનને ક્યાં યાદ કર્યા? પાર્ષદો કહે કે ગમે તે રીતે એને નારાયણનું નામ લીધું છે, ભલે એના પુત્ર તરીકે લીધું હોય, પણ છેલ્લી ઘડીએ એને નારાયણનું નામ લીધું છે, એમને છોડી દો. આ એ જે બ્રાહ્મણ હતો આ બધું સાંભળતો હતો, એનો સંવાદ. અને વિષ્ણુના દૂતો કહે કે અજાણતા પણ પ્રભુનું નામ તેના મુખેથી નીકળ્યું, તેથી જીવાત્માનું કલ્યાણ થાય. અજાણતા પણ ભગવાનનું નામ લેવાય તો પણ તેનું ફળ મળે છે. અજામિલ ભલે પોતાના પુત્રને ઉદ્દેશીને બોલ્યો, પણ તે બહાને તેને 2 વખત ભગવાનનું નામ તો લીધું ને. માટે અંત સમયે હરિસ્મરણ કરવું જોઈએ, પછી કાયારૂપી દેહનો હંસલો ક્યારે ઉડી જાય એ માણસ જાણી શકતો નથી. અકાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. આકાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. કોણ જાણી શક્યું કાળને રે સવાર કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે સવાર કાલ કેવું થશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. મારા મોટા મોટા ખાલી હાથ જાવું પડશે. માયા મૂડી મેલીને ખાલી હાથ જાવું પડશે. કાયામાંથી હંસલો
અજામિલને વિમાનમાં બેસી વૈકુંઠ ધામમાં ગયો. અજામિલ ગયો અને જગતને બોધ આપતો ગયો કે અતિ પાપીને નિરાશ થવાની જરૂર નથી. પરમાત્માનું રટણ એ જ ખરો ઉદ્ધાર છે. તો આજની કથાને અહીં વિરામ. કાલે બરાબર 3 વાગે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરશું. પડીને પ્રેમથી કામ પધારું રે નામ તમારે શરણ જલ જમનામાં સ્નાન કરાવી તિલક કરું કાળું રે मुकुट पीता महिमा पहनारू रे प्रेम धरी कमले वाला भावे भोग धराऊ रे जलेन शीतलीकरणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हस्तेन देवार्भिवन्दनमः आत्माभिः सौम्य आत्मचक्षुवन्दनमः अथ प्रार्थना त्वमेव माता हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम राम सीता राम 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 सीता राम 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 हरे 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 राम सीता राम 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 सीता राम 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 हरे राम सीता राम 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 हरे राम सीता राम 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 सीता राम 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 सीता राम राम વાગે વેલા આવજો
આજે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતયે નમઃ. શ્રીમાતૃપિતૃ ચરણકમલેભ્યો નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાં નવનીરદાભાં પીતાંબરાત અરુણબિં બફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખાર અરવિંદ્ર નેત્રા કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યેવ મે વિશતુ મા નસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતે કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુરોન્મિલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી શ્યામ સુંદર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરે રામ હરે રામ 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 હરે હરે.
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण